રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે જે એનાલોગ પનીર છે તેના ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તેના કારણે હેલ્થ ઉપર સૌથી મોટી અસર થઈ રહી. ત્યારે અમદાવાદ શહેરનું ફૂડ વિભાગ શહેરના અલગ અલગ જે ઝોન છે તેમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે, ને જે એકમો પનીર બનાવી રહ્યા છે, પનીર ઉત્પાદન કરી રહ્યા છે, વેચાણ કરી રહ્યા છે, તે એકમો પર દવાઈ બોલે છે. જ્યાં ઊભો છું એ વેજલપુર વિસ્તારમાં આવેલી જે વિજય ડેરી છે, હું દ્રશ્યો બતાવી રહ્યો છું કઈ રીતે આ પનીર બનતું હોય છે, જે તમે આરોગો છો તમારા સારા એક પ્રોટીન માટે, પરંતુ એ પ્રોટીન નથી હોતું, પરંતુ એ ક્યાંક ઝેર હોય છે. જોઈ શકો છો સર, ખાસ કરીને શું તકેદારી રખાતી હોય છે લોકો જ્યારે લેવા જતા હોય છે, અને આજે મહાનગરપાલિકા દ્વારા જે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે, શું કામગીરી હાલની આજના દિવસની? હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા પનીર એનાલોગ પર પ્રતિબંધ મૂકેલો છે. એના અનુસંધાનમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર જઈ અને ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં પનીર એનાલોગ બનાવતા યુનિટો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે હાલમાં વિજય ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં અમે પનીર બનાવે છે કે પનીર એનાલોગ બનાવે છે એની તપાસ કરી રહ્યા છીએ. હાલમાં એ લોકો પેકિંગ ચાલુ કર્યું છે અને એમાં મિલ્કનો ઉપયોગ કરી અને પનીર બનાવે છે. ખાસ કરીને જ્યારે આપણે જોતા હોઈએ છીએ તો કસ્ટમર જ્યારે કોઈ લેવા જાય છે પનીર, તો શું તકેદારી રાખવાનું છે? કારણ કે લો ફેટનું હોય છે, મીડિયમ ફેટનું હોય છે અને હાઈ ફેટનું પનીર હોય છે, અને અલગ અલગ ભાવ પણ હોય છે. વેપારીઓ દ્વારા લેબલ ઉપર મીડિયમ ફેટ, પછી લો ફેટ અને મલાઈ પનીર એ રીતે એનો ઉલ્લેખ કરતા હોય છે. પનીરની જે સોફ્ટનેસ એ સારી હોય છે, જ્યારે પેલા પનીર એનાલોગમાં એ પનીર હાર્ડ હોય છે, એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય છે કે આ પનીર મિલ્કમાંથી બનાવેલું છે અથવા તો કોઈ બીજા અન્ય ખાદ્ય પદાર્થમાંથી બનાવેલું છે, એની આપણને ખાતરી થાય છે. ખાસ કરીને વનસ્પતિ તેલમાંથી જે ઉપયોગ થતો હોય છે, જે પનીર બનાવવામાં આવતું છે એનાલોગ પનીર, એ કેટલું નુકસાનકારક હોય છે, અને એ જાણવું કઈ રીતે જાણી શકાય? એ ખાવાથી પેટના રોગો થતા હોય છે સામાન્ય રીતે, અને પચવામાં બી થોડું હાર્ડ હોય છે. જ્યારે મિલ્ક પનીર છે એ સોફ્ટ હોય છે અને ઓરિજિનલ મિલ્કમાંથી જ બનાવેલું હોય છે, એ જે શરીર માટે નુકસાનકારક નથી હોતું. એ ચોક્કસ હું ફરી દ્રશ્યો બતાવી શકું. મારા હાથમાં જે આ પનીર છે, આ કોઈ બ્રાન્ડ છે, વિજય ડેરી બ્રાન્ડ છે, આ એનું પનીર છે. એમાં અલગ અલગ કેટેગરી હોય છે. સર આમાં બતાવો, આપ કઈ રીતે લો ફેટ કઈ રીતે ખ્યાલ આવી શકાય? આ મીડિયમ, આ જોઈ શકાય છે કે મીડિયમ ફેટનું આ પનીર છે, એટલે 3 કેટેગરી હોય છે: લો ફેટ, મીડિયમ ફેટ અને ખાસ કરીને જે હાઈ ફેટ છે એ ફેટનું. કઈ રીતે આ લોકો જે ઘણી ઇન્ગ્રેડિયન્ટ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ મિલ્ક સોલિડ અને સાઇટ્રિક એસિડથી અને એ કરવામાં આવે છે, અને મિલ્કનો જ ઉપયોગ કરેલો છે, અને એની સોફ્ટનેસ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ મિલ્કમાંથી જ બનાવેલું છે. જો કે હું દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર હું બતાવી રહ્યો છું કે હાલ અહીંયા ઊભા છે અને જે તપાસ કરી રહ્યા છે. તપાસની અંદર પણ તમામ અલગ અલગ જે સેમ્પલ છે તેનું લેવાનું પણ કલેક્શન કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે રાજ્ય સરકાર આ પ્રકારનો નિર્ણય લે છે ત્યારે અનેક એવા એકમો હોય છે કે જે અલગ અલગ જે નિયમોને નેવે મૂકીને જે અલગ અલગ પ્રકારની જે ખાદ્ય વસ્તુઓનો ઉમેરી, જે અખાદ્ય હોય છે, વનસ્પતિ તેલ હોય છે અને સ્ટાર્ચ હોય છે, તે ઉમેરીને પણ પનીર છે તે બનાવતા હોય છે. તે સીધી રીતે તમારા હેલ્થ સાથે ચેડા થતા હોય છે, હેલ્થને સૌથી મોટું નુકસાન થતું હોય છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ, સરકારના નિર્ણય બાદ અલગ અલગ શહેરોની અંદર ફૂડ વિભાગ દ્વારા આ તપાસ છે તે અહીં શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.